હાય ફ્રેન્ડ્સ, ગ્રામરની એક્ટિવિટી તમારી થઈ ગઈ હશે હા ને. તો હવે આપણે લેસન ચલાવીએ છીએ યુનિટ 2. જુઓ ફ્રેન્ડ્સ, ફર્સ્ટ એક્ઝામ સપ્ટેમ્બર મહિનાના ફર્સ્ટ વીકથી સ્ટાર્ટ થશે. તો આપણા યુનિટ 1 અને યુનિટ 2 એ બે હશે કોર્સમાં. બંનેનું ગ્રામર કમ્પ્લીટ છે, બંનેની ટેક્સ્ટ કમ્પ્લીટ અને એક્સરસાઇઝ સાથે વર્કબુક પણ કમ્પ્લીટ થશે. આજે લેસન ચાલશે અને નેક્સ્ટ વિડીયોમાં ક્વેશ્ચન આન્સર થશે. ધ્યાનથી સાંભળી લો. આજે પાઠ ચાલે એટલે MCQ તમારે જાતે કરી લેવાના છે, બુકમાં પણ છે. અને ગ્રામર બંને યુનિટમાં ગ્રામર વધારે હતું, એટલે તમારે તે રીતની તૈયારી રાખવી પડશે. તો આપણે યુનિટ 2 જોઈએ છીએ. હાઉ મેની ડીડ યુ, એટલે હાઉ મેની એટલે કેટલા, અને તે કેટલા કર્યા. હવે એ વાર્તા વાંચશો ને તો જ સમજાશે. તે પહેલાં એક એક્ટિવિટી છે કે થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો, તેનો ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે, તો ચિત્રને આધારે વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે ફોલ્સ. એટલે ટી એટલે ટ્રુ, TRUE. તો એ તમારી બુકમાં એ 8 વાક્યો પેજ નંબર 21 પર આપ્યા છે. જુઓ મિત્રો, હેલ્પલાઇનમાં છે. હા, તો તમારે ચિત્ર જોઈને કરવાનું છે કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. પહેલું એક્ઝામ્પલ આપી જ દીધું છે કે આ બગીચાનું ચિત્ર છે, તો ટ્રુ કે ફોલ્સ. તો F લખ્યો છે, બરાબર ને? ફોલ્સ. ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ, એટલે મધ્યમાં, વચ્ચે. તો જેની બર્થડે છે તે છોકરો વચ્ચે છે, તો તમને ચિત્ર જોઈને સમજાઈ જશે કે બધા એને ગિફ્ટ આપે છે, રેડ ટી-શર્ટ વાળો. તો ટ્રુ. ધ કેક વોઝ નોટ કટ, કેક કપાયેલી દેખાય છે. એટલે આ રીતના તમારે ટ્રુ ફોલ્સના વાક્યો કરવાના છે. ખ્યાલ આવ્યો? હવે જુઓ, એ જ એક્ટિવિટીની ઉપર 2 રીડલ્સ છે, એટલે ઉખાણા છે. તો પહેલું છે કે વોટ ઇઝ એટ ધ એન્ડ ઓફ એવરીથિંગ. એટલે END, એન્ડ એટલે અંત, છેડો, છેલ્લું. તો એવરીથિંગની સૌથી છેલ્લું શું છે? એવરીથિંગ એટલે બધું. તો બધાની પછી છેલ્લું શું આવે એવું પૂછવા માંગે. પણ આ ઉખાણાનો જવાબ શું થાય ખબર? વિચાર્યું તમે? વોટ ઇઝ એટ ધ એન્ડ ઓફ એવરીથિંગ. તો એમ એનો એક અર્થ એ પણ થાય કે એવરીથિંગની સ્પેલિંગમાં સૌથી છેલ્લું શું છે? તો G છે. એટલે આ જવાબ પણ આવી શકે. હવે બીજું ઉખાણું જોઈએ. આઈ હેવ લેગ્સ, મને પગો છે, બટ આઈ કાન્ટ વોક, પણ હું ચાલી શકતો નથી. આઈ હેવ આર્મ્સ, મને હાથો છે, બહુઓ છે, બટ આઈ કાન્ટ રાઇટ, પણ હું લખી શકતો નથી. હુ એમ આઈ, હું કોણ છું? તો કોને હાથ અને પગ બંને હોઈ શકે? વિચારો મિત્રો. તો અહીંયા છે કે લેગ્સના 2 અર્થ થાય, પગ, અને ખુરશી કે ટેબલના જે પાયા હોય ને એને પણ અંગ્રેજીમાં લેગ્સ જ કહેવાય. અને આર્મ્સ એટલે ખુરશીને જે હાથ મૂકવાની જગ્યા આવે તેને આર્મ કહેવાય, આર્મ ચેર કહેવાય. હાથ મૂકવાની જગ્યાવાળી ખુરશી હોય એને આર્મ ચેર કહેવાય, એટલે એને આર્મ્સ કહેવાય. એટલે એનો જવાબ આવશે ચેર. ચાલો હવે આપણે જઈએ છીએ આગળ. તો અહીંયા તમને નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશેનો એક પેરેગ્રાફ આપ્યો છે. હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. એની નીચે એના ખરા ખોટા ને એવું પણ છે. આ એક્ટિવિટી છે, હજી લેસન પાછળ સ્ટાર્ટ થશે. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. અહીંયા અ બોય એટલે કોઈ એક છોકરો બારીની પાસે ટેબલ પર બેઠો હતો, એટલે ટેબલ પાસે બેઠો હતો. એટના બહુ બધા અર્થ થાય. કોઈ દિવસ ટેબલ પર બેસાય નહીં, ટેબલ પાસે બેઠો હતો. હવે અહીંયા ચાલુ ભૂતકાળ છે. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક, તે તેનું ગૃહ કાર્ય, ઘરકામ કરી રહ્યો હતો. હિઝ મધર આસ્કડ, તેની માતાએ પૂછ્યું. આસ્ક એટલે પૂછવું. ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ, શું તે સવારનો નાસ્તો કર્યો, લીધો? ધ બોય સેડ નો, છોકરાએ કહ્યું ના. મધર કોલ્ડ હિમ, માતાએ તેને બોલાવ્યો. એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ, અને તેનો નાસ્તો પીરસ્યો. સર્વના બહુ બધા અર્થ થાય. ખાવાનાની બાબત હોય તો પીરસ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ, હજી તે તેનો સવારનો નાસ્તો કરવાની શરૂઆત જ કરતો હતો. ધેન, ત્યારે અ બેગર કેમ ટુ ધ ડોર. બેગ એટલે માંગવું અને બેગર એટલે ભિખારી.
એક ભિખારી તેને બારણે આવ્યો. હી સેઇડ, તેણે કહ્યું, પ્લીઝ, મહેરબાની કરીને, ગીવ મી સમથિંગ ટુ ઇટ, મને ખાવા માટે કંઈક આપો. સમથિંગ એટલે કંઈક, ટુ ઇટ તમને ખ્યાલ આવશે હવે, મને કંઈક ખાવા માટે આપો. ધ બોય લુકડ એટ ધ બેગર, છોકરાએ ભિખારી તરફ જોયું. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી, તે ખરેખર, રિયલી એટલે ખરેખર, સાચે સાચ, ખૂબ પુઅર એટલે ગરીબ, અને હંગ્રી એટલે ભૂખ્યો, તે ખૂબ ગરીબડો અને ભૂખ્યો દેખાતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, તેણે તેનો નાસ્તો ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી, ભિખારી ખૂબ ખુશ થયો. ધીસ બોય વોઝ નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ, આ બાળક લેટર એટલે પાછળથી, નોન એટલે ઓળખાયો, જાણીતો થયો, પ્રસિદ્ધ થયો, એઝ એટલે તરીકે, પછી આ છોકરો નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે પ્રસિદ્ધ થયો. એટલે બાળક જે મોટી મોટી વ્યક્તિઓ વિશે તમને અત્યારે ક્વિઝ મળે છે, તો તમને ખ્યાલ આવશે કે એ લોકોમાં આવા બધા ગુણો બાળપણથી જ ભરેલા હોય છે. તો નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે તમને આજે થોડુંક જાણવા મળ્યું ને. હા, તો હવે આપણે એની નીચે કેટલાક ખરા ખોટા છે તેની ચર્ચા કરીએ છીએ. તો ખરા ખોટામાં છે, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, મમ્મીએ એનો નાસ્તો ભિખારીને આપ્યો. ટ્રુ કે ફોલ્સ, તમારે ફક્ત નિશાની કરવાની છે. જુઓ મિત્રો, પરીક્ષામાં તમે શાંતિથી સૂચના વાંચજો. નિશાની કરવા કહે તો નિશાની કરવાની, અને ટ્રુ કે ફોલ્સ લખો એમ કહે તો તે જ કરવાનું. અત્યારે તો ટીચર પેપર તપાસે છે, પણ જો કમ્પ્યુટરમાં પેપર તપાસાય તો જો નિશાની કરવાની હોય ને તમે લખ્યું હોય તો એ ચેક ન થાય. એટલે મિત્રો, અંગ્રેજીમાં સૂચના આવે તો પણ ધ્યાનથી વાંચજો અને પછી કરજો. ધ બોય વોઝ સ્ટડિંગ, ટ્રુ. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, ટ્રુ. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ, છોકરાએ કંઈ પણ ખાધું નહીં, ટ્રુ. ધ બેગર આસ્ક ફોર સમ મની, ભિખારીએ થોડા પૈસા માંગ્યા, ફોલ્સ. એટલે ખોટું છે. હવે એક્ટિવિટી 2 છે, તો એ આપણે વર્કબુકમાં પણ બાકી જ છે મિત્રો, યાદ છે ને. પણ મેં એમ કહ્યું હતું કે તમે પાઠ ચાલે પછી કરજો, કારણ કે આ બધા શબ્દો પાઠમાં આવશે જ, એટલે તમને બરાબર સમજ પડશે અને તમને આવડશે. એટ વન બ્લો એટલે એક જ ઝટકે. ઇન અવર કિંગડમ એટલે આપણા રાજ્યમાં. અ રીચ રિવોર્ડ એટલે તગડું ઇનામ, મોટું ઇનામ. બિહાઇન્ડ અ ટ્રી એટલે ઝાડની પાછળ, બિહાઇન્ડ એટલે પાછળ. હવેની જે એક્ટિવિટી છે તે પણ આપણે વર્કબુકમાં કરી ગયા છીએ, કે બોલતી વખતે આપણને નજીકનો ઉચ્ચાર લાગે, પણ થોડો ફેર છે. કે આઈ હોય તો રસ્વ ઈ સમજવાનો, એટલે ટૂંકું બોલવાનું, બીટ. અને બે સ્વર આવે ઈ એ એટલે બીટ. એટલે આપણે કરી જ ગયા છીએ, અને તમને ડિક્શનરીમાંથી એના શબ્દો પણ શોધવા કીધા હતા, અને તમને એના જેવા બીજા શબ્દો પણ શોધવા કીધા હતા. બરાબર યાદ રાખજો મિત્રો, ડિક્શનરીનો ઉપયોગ વધારતા રહેજો. અને આ બોલતી વખતે અંગ્રેજી ડેડ બોલો કે ડેડ બોલો છો, મેટ બોલો કે મેટ બોલો છો, સેટ બોલો કે સેટ બોલો છો, એના પરથી તમે પકડાઈ જશો. હવે આપણો લેસન શરૂ થાય છે એક્ટિવિટીથી, રીડ એન્ડ એન્જોય. આ એક બહુ મોટી વાર્તા છે, તેમાંને શોર્ટ કરીને તમને નાનકડી તમારા ગુજરાતી મીડિયમના 7માના બાળકોને અનુરૂપ થાય તે રીતની બનાવેલી વાર્તા છે. આ વાર્તા ભૂતકાળમાં છે, સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ બંનેમાં આવશે. આ બંને પાઠના સવાલ જવાબ ને બધું પરીક્ષામાં પૂછાશે. શબ્દ ઉચ્ચાર અર્થ તમે લખી જ લીધા હશે, એટલે તમને હવે પાઠમાં બરાબર સમજ પડશે. ચાલો આપણે વાર્તા જોઈએ છીએ. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ. એક વખત, એક સમયે ગોપાલ નામનો એક યુવાન છોકરો હતો, અથવા નાનકડો છોકરો હતો. હી લાઇકડ જલેબીઝ વેરી મચ. હવે જ્યારે લાઇકડનો એક અર્થ થાય ગમવું, પણ જ્યારે ખાવાનાની વસ્તુ સાથે હોય તો ભાવતું એવો અર્થ પણ થાય. તેને જલેબી ખૂબ જ ભાવતી, વેરી મચ. વન ડે, એક દિવસ, હી બોટ સમ ફ્રેશ જલેબીઝ. તેણે થોડી તાજી જલેબીઓ ખરીદી. હી પુટ ધેમ ઇન અ ડીશ. તેણે તેને ડીશમાં, થાળીમાં મૂકી. આફ્ટર અ વ્હાઇલ,
જુઓ શબ્દ આવ્યો, તમારે વાક્ય બનાવવાનું છે. થોડોક સમય પછી હી સો, તેણે જોયું શું? ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. જુઓ આઈએનજીવાળું રૂપ વપરાય છે. બઝ એટલે ગણગણવું, બઝિંગ એટલે ગણગણ કરી રહી, ગણગણતી માખીઓને જલેબીની ઉપર જોઈ. તમને ખબર હશે કે પાકા ફળો કે મીઠી વસ્તુઓ ઉપર તરત જ ફળ માખી કે માખી આવી જાય છે. તો એણે જલેબી ઉપર બણબણતી માખીઓને જોઈ. ગો અવે ડટી ફ્લાઇઝ, હી શાઉટેડ. શાઉટેડ એટલે બૂમ પાડી. તેણે શું બૂમ પાડી? કે જતી રે ગંદી માખીઓ. બટ ધે ડીડન્ટ, પણ તેઓ ગઈ નહીં. માખી કંઈ સાંભળે? હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. એટલે એણે શું કર્યું? એની પાસે કોઈ કટકો કે કંઈ હશે તે જોરથી કે હાથથી જોરથી ઝપટ મારી. તો કિલ્ડ એટલે મારી નાખી. શું? 7 ફ્લાઇઝ, 7 માખીઓને એકે ઝટકે મારી નાખી. પછી શું થયું? હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે પોતાની જાતને જ કહ્યું, વાવ, વાહ, 7 એટ 1 બ્લો, એકે ઝટકે 7. આઈ એમ વેરી બ્રેવ. હું ખૂબ બહાદુર છું. હવે એ ચોખવટ નથી કરતો કે એકી ઝટકે 7 મારી નાખ્યું, પણ શું મારી નાખ્યું? માણસ મારી નાખ્યા, માખી મારી નાખી, હાથી મારી નાખ્યા? ખાલી એટલું જ કહે છે કે એકી ઝટકે 7ના મોત. પણ શું તે ક્લેરિફાઈ કરતો નથી. પછી એણે શું કર્યું મિત્રો? એને તો બહુ અભિમાન આવી ગયું. એને પોતાની જાતને બહુ ગર્વ લેવા જેવી માનવા માંડ્યો કે મેં તો એકી ઝટકે 7 મારી નાખ્યા, એટલે શું કહેવાય? એટલે હી મેડ અ બિગ બેલ્ટ. એણે એક મોટો પટ્ટો કરાવ્યો. હી રોટ, તેણે લખ્યું 7 એટ 1 બ્લો ઓન ઇટ. એકી ઝટકે 7 એવું લખીને પછી એ પટ્ટોને પહેરતો, એટલે લોકો એના તરફ જુએ અને બધાને ખ્યાલ આવે કે ઓહો, આણે તો એકી ઝટકે 7ના મોત કર્યા છે. ભાઈ વાહ. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. હવે ધીમે ધીમે એ તો પહેરીને ફરતો હતો એટલે બધાને ખબર પડી. તો આ વાત રાજા સુધી પહોંચી ગઈ. એટલે હર્ડ એટલે સાંભળ્યું. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ, તેણે તેને બોલાવ્યો. એન્ડ સેડ, અને કહ્યું, ગોપાલ, યુ આર અ બ્રેવ બોય. તું તો બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ એ બ્લો? શું તે ખરેખર એકી ઝટકે 7ને મારી નાખ્યા? ગોપાલ સેડ, યસ યોર મેજેસ્ટી, આઈ ડીડ. હા નામદાર. હવે છે ને રાજા જેવા મોટા વ્યક્તિ સાથે યોર મેજેસ્ટી, માય લોર્ડ એવા શબ્દો વપરાય. મોટી વ્યક્તિ સાથે, ભગવાન સાથે, રાજા સાથે, વડીલો સાથે વાત કરતી વખતે આવા માનપૂર્વકના શબ્દો બોલાય. એટલે એણે કીધું, હા નામદાર, મેં મારી નાખ્યા. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું, યુ નો, તું જાણે છે, ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ક્રુઅલ એટલે ઘાતકી, જાયન્ટ્સ એટલે રાક્ષસો છે, કિંગડમ એટલે રાજ્ય. ધે ટ્રબલ પીપલ, તેઓ લોકોને તકલીફ આપે છે, હેરાન કરે છે. ધેર ઇઝ નો વન, કોઈ નથી, ટુ કેચ ઓર કિલ ધેમ, તેમને પકડી શકે કે મારી નાખી શકે તેવું કોઈ જ નથી. ગોપાલ આસ્ક્ડ, ગોપાલે એને સામે પૂછ્યું રાજાને કે ડીડ એની વન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? શું કોઈએ અગાઉ, બિફોર એટલે પહેલાં, બિહાઇન્ડનું વિરોધી શબ્દ છે. શું કોઈએ અગાઉ તેને પકડવાનો પ્રયત્ન કર્યો? ધ કિંગ રિપ્લાઇડ, રાજાએ વળતો જવાબ આપ્યો, યસ, હા, મેની પીપલ ટ્રાઈડ, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો. બટ ધે ફેલ્ડ. જુઓ બટનો ઉપયોગ આવ્યો. પણ તેઓ નિષ્ફળ નીવડ્યા. ઘણા લોકોએ રાક્ષસોને પકડવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ નિષ્ફળ થયા. યુ આર બ્રેવ, તું તો બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ અ બ્લો, ત્યાં તો એકી ઝટકે 7ને મારી નાખ્યા છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, અને રાક્ષસો તો ફક્ત 2 જ છે. કિલ ધેમ, તેમને મારી નાખ. એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ, હું તને બહુ જ મોટું ઇનામ આપીશ. ગોપાલ ન્યૂ, હવે શું થયું પરિસ્થિતિ કે ગોપાલ જાણતો હતો. ન્યૂ એટલે નોનું ભૂતકાળ છે. હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. ખરેખર તો એ નાનકડો છોકરો જ હતો. એ પોતે પણ જાણતો હતો કે હું રાક્ષસોને પકડી પણ શકું તેવો નથી અને મારી નાખી શકું તેવો પણ નથી. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. હાઈ એટલે ઊંચી અને હોપ્સ એટલે આશા.
પણ રાજાને અને લોકોને તેની પાસે બહુ મોટી આશા હતી કે આણે 7ને જો મારી નાખ્યા હોય તો 2 તો મારી જ શકે. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. પછી એણે લાંબા સમય સુધી વિચાર્યું. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ. જો ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં. પછી તે રાક્ષસોની શોધમાં આઉટ એટલે બહાર નીકળ્યો, ગયો. હી વોન્ડર્ડ એટલે રખડવું, ભટકવું. હિયર એન્ડ ધેર, અહીંયા ત્યાં. જો હિયર એન્ડ ધેર શબ્દ પણ છે વાક્યમાં વાપરવા માટે. તે આમ તેમ અહીં તહીં રખડ્યો. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. રોમ એટલે પણ ભટકવું. તે પર્વતોમાં અને ખીણોમાં પણ ફર્યો, રખડ્યો. બટ હી ફેઇલ્ડ. પણ તે નિષ્ફળ નીવડ્યો. એટલે એને રાક્ષસો મળ્યા નહીં. એણે રાક્ષસોની શોધમાં જંગલમાં, અહીંયા ત્યાં, પર્વતોમાં, ખીણોમાં બધે ફરી વળ્યો, પણ એને ક્યાંય દેખાયા નહીં. આફ્ટર સમ ડેઝ. આફ્ટર એટલે પછી, સમ એટલે કેટલાક, અને ડેઝ એટલે દિવસો. કેટલાક દિવસો પછી, હવે ચાલુ ભૂતકાળ છે, જુઓ. હી વોઝ ગોઈંગ. તે જઈ રહ્યો હતો. થ્રુ ધ ફોરેસ્ટ. થ્રુ શબ્દ પણ છે વાક્યમાં વાપરવા માટે. તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ્સ ધેર. તેણે ત્યાં રાક્ષસોને જોયા. ધે વર અંડર અ ટ્રી. તેઓ વૃક્ષની નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. ગોપાલ ગભરાયો, ડર્યો, બી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે પોતાની જાતને જ કહ્યું, ઓહ, અરે, ધ જાયન્ટ્સ આર રિયલી વેરી હ્યુજ. આ રાક્ષસો તો ખરેખર હ્યુજ એટલે ખૂબ મોટા, વિશાળ છે. ધે લુક ક્રુઅલ ટુ. અને તેઓ ઘાતકી, ક્રૂર પણ દેખાઈ રહ્યા છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. આ કાર્ય ખરેખર ભારે છે, મુશ્કેલભર્યું છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેમની સાથે લડાઈ કરી શકું નહીં. હવે પોતાને ખ્યાલ આવ્યો કે મારાથી એમની સાથે લડી શકાય તેવું નથી. જો મિત્રો, અહીંયા એવું ચિત્ર બતાવવાનો પ્રયત્ન તો કર્યો છે. હી થોટ ફોર અ વાઇલ. ફોર અ વાઇલ એટલે એક ક્ષણ માટે. તેણે થોડીક વાર માટે વિચાર્યું. આઈ વિલ ટ્રાય. હું પ્રયત્ન કરીશ. જો મિત્રો, પ્રયત્ન કરીએ તો જ સફળતા મળે. આ કાર્ય ગોપાલ માટે પણ ભારે હતું, પણ એને ટ્રાય કરી. આપણે પણ આ શીખવાનું છે એમાંથી. હી સેડ ટુ હિમસેલ્ફ. એણે પોતાની જાતને કીધું કે કંઈ નહીં, કામ ભારે છે પણ પ્રયત્ન તો કરી જાઉં. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ. સ્ટોન્સ એટલે પથ્થરો. થ્રુ એટલે ફેંક્યા. તેણે કેટલાક પથ્થરો તેમની તરફ ફેંક્યા. એન્ડ હીડ અને સંતાયો. હિમસેલ્ફ પોતાની જાતને સંતાડી દીધી. બિહાઇન્ડ અ ટ્રી. ઝાડની પાછળ સંતાઈ ગયો પોતે. વન જાયન્ટ ગોટ અપ. એક રાક્ષસ જાગ્યો. એન્ડ આસ્કડ ધ અધર. અને બીજાને પૂછ્યું. જુઓ, વન અધરનો ઉપયોગ આવ્યો. એક રાક્ષસ જાગ્યો અને બીજાને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી. શું તે મારા પર પથ્થર ફેંક્યા? ધ અધર રિપ્લાઇડ. ત્યારે બીજાએ જવાબ આપ્યો, નો આઈ ડીડન્ટ. ના, મેં ફેંક્યા નથી. યુ ડીડ ઇટ. તે મારા પર ફેંક્યા છે. હી શાઉટેડ. તે બરાડ્યો. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી. તે શા માટે મારા પર પથ્થર ફેંક્યા? હવે મિત્રો, એ લોકો જંગલમાં હતા એટલે એ લોકોને એમ કે અહીંયા તો કોઈ નથી. એ લોકોને ખબર નહોતી કે અહીંયા ગોપાલ છુપાયો છે. એટલે બંનેને એવું લાગ્યું કે એક રાક્ષસને એવું લાગ્યું કે બીજાએ મારા પર પથ્થર ફેંક્યા, અને બીજાને એવું લાગ્યું કે પહેલાંએ મારા પર પથ્થર ફેંક્યા. એટલે બંને જણા એકબીજાને પૂછવા લાગ્યા કે મેં તો પથ્થર નથી ફેંક્યા, શું તે મારા પર પથ્થર ફેંક્યો? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ. પહેલાં રાક્ષસે વળતો જવાબ આવ્યો, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. મેં કંઈ પણ કર્યું નથી. યુ થ્રુ સ્ટોન્સ એટ મી. તે મારા પર પથ્થર ફેંક્યા. ધે બિગેન ટુ ફાઇટ. બિગેન એટલે શરૂ કર્યું. હવે ફાઇટ એટલે મારામારી કરવી. તેને મારામારી લડવાનું શરૂ કર્યું. ધે ફોટ ફિયર્સલી. તેઓ ખૂબ જુસ્સાપૂર્વક લડ્યા. એન્ડ કિલ્ડ ઈચ અધર. અને બંને એકબીજાને મારી નાખ્યા. મિત્રો, વાર્તામાં મજા આવી? હા, 2 વાર વિડીયો ધ્યાનથી સાંભળજો અને સમજજો, કારણ કે આ પાઠમાં બહુ બધા સવાલ જવાબ છે. હવે નીચે આપેલી એક્ટિવિટીઝ તમે જાતે કરી શકો એવી છે. MCQ છે. નીચે 4 જવાબ આપેલા છે.
વર્કબુકમાં પણ છે, એટલે તમારે વર્કબુકમાં પણ જાતે MCQ ખરા ખોટા જે હોય તે કરી દેવાના છે. પછી વાર્તા આધારિત પેજ નંબર 18 પર વાર્તાને આધારિત વાક્ય, એટલે તમને વાર્તા સાંભળશો ને કે ફરીથી વાંચશો ને, જો મિત્રો મોટેથી વાંચશો ને તો તમને અંગ્રેજી બોલતા સમજતા આવડી જશે. એટલે એકલા બેઠા હોય ને ત્યારે મોટેથી વાંચજો, એટલે વાર્તા પ્રમાણે ક્રમ પણ આવડશે અને તે તમારે પાછળ કાઉન્સ આપ્યો છે તેમાં લખવાનું છે. પછી એક્ટિવિટી 5, એક્ટિવિટી 4 અત્યારે કરતા નથી કારણ કે એ રમત છે. આપણે વર્કબુકમાં કરી ગયા હતા તેવી જ રીતે પ્રશ્નો બનાવવાના છે અને એના જવાબ આપવાના છે. વાક્ય અહીંયા આપ્યા જ છે, એટલે એ એક્ટિવિટી કરવાથી તમને ભૂતકાળના સવાલના જવાબ આવડતા જશે. હવે એક્ટિવિટી 6 છે એ અત્યારે કરવાની નથી. પછી એક્ટિવિટી 7ની અંદર તમારે જીવજંતુના કે બધાના ચિત્રો, એટલે તમે અત્યારે જો ફ્રી હોય ને તો તમે પક્ષીઓના કે પતંગિયાના કે પ્રાણીના, હવે શનિવારના દરેક ન્યૂઝપેપરમાં બાળકો વિશેની પૂર્તિ આવે છે, તેમાં કંઈક નવું આવે છે તો વાંચો, ચિત્ર મળે તો ચોંટાડો, સ્ક્રેપ બુક બનાવો. આવી રીતે તમે કરશો ને તો તમને બહુ જ્ઞાન મળશે. હવે જ્યારે આપણે પાછા મળીશું ત્યારે આપણે વર્કબુકમાં સવાલ જવાબ કરીશું. એના માટે તમે પાઠ વાંચેલો, સાંભળેલો અને સમજેલો હશે તો જ આવડશે. હવે ધ્યાનથી સાંભળો. ફર્સ્ટ એક્ઝામ સપ્ટેમ્બરના પહેલા વીકથી શરૂ થશે. આપણે અંગ્રેજીમાં યુનિટ 1 અને યુનિટ 2 રહેશે કોર્સમાં. ગ્રામર બુકમાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ટેક્સ્ટમાં પણ આજે પાઠ બંને કમ્પ્લીટ થઈ ગયા છે. વર્કબુકમાં ફક્ત સેકન્ડ યુનિટના ક્વેશ્ચન આન્સર બાકી છે, જે નેક્સ્ટ વિડીયોમાં થશે. અને ગ્રામર બુક અને વર્કબુકમાં જે નિબંધ આપ્યો છે તે મોડે કરવાનો રહેશે. હવે મેથી પકોડાવાળી વાર્તા હું તમને સમજાવીશ, જેના સવાલ જવાબ, કારણ કે એક્સ્ટ્રા રીડિંગ છે, એને સમજવાનું, એનું જે કંઈ MCQ છે એ તમારે જાતે કરવાના રહેશે. અને એટલા માટે જ આ બંને યુનિટ પતે પછી વાંચીશ, એટલે 1-2 દિવસમાં એનો વિડીયો પણ આવશે. તો મિત્રો, આટલો કોર્સ છે, તમે પરીક્ષા માટે વ્યવસ્થિત તૈયારી કરતા રહેજો, વાંચતા રહેજો. બાય.